આજના સમયમાં મહિલાઓ માત્ર ઘર સુધી સીમિત નથી રહી, તેઓ પોતાના સપનાઓને પાંખ આપીને ઘરેથી જ ગ્લોબલ બ્રાન્ડ ઊભું કરી રહી છે અને વિશ્વના બજારમાં પોતાની ઓળખ બનાવી રહી છે. નાના સ્ટાર્ટઅપથી લઈને આંતરરાષ્ટ્રીય વેપાર સુધી મહિલાઓ આજે આત્મવિશ્વાસ અને મહેનતથી એક નવી જ મિસાલ ઊભી કરી રહી છે. વુમન્સ ડેના આ ખાસ અવસરે એક મહત્વનો પ્રશ્ન ચોક્કસથી ઊભો થાય કે શું ખરેખર મહિલાઓ માટે હવે ગ્લોબલ બિઝનેસના દરવાજા સંપૂર્ણ રીતે ખુલ્યા છે ખરી, કે પછી હજુ પણ ઘણા પડકારો બાકી છે? તો ચાલો જોઈએ અમારો વિશેષ કાર્યક્રમ ઘરથી ગ્લોબલ. મારી સાથે અલગ અલગ ક્ષેત્રની પાવરફુલ અને સક્સેસફુલ મહિલાઓ અત્યારે જોડાઈ ગઈ છે. દેવકોર સીસ પ્રાઇવેટ લિમિટેડની મેનેજિંગ ડિરેક્ટર રીતિ નાયક પ્રજાપતિ. રીતિજી, સ્વાગત છે આપનું. સાથે જ વાઇસ પ્રેસિડેન્ટ છે ઇન્ડસ યુનિવર્સિટીના રાધિકા ભંડારી, આપનું પણ સ્વાગત છે. વી પોઝિટિવ પેરેન્ટિંગના ફાઉન્ડર છે આશા વઘાસિયા. આશાબેન, આપનું પણ સ્વાગત છે. તો સાથે જ વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી છે ગાંધીનગર યુનિવર્સિટીના વિનીતા રોયડા. વિનીતાજી, આપનું પણ સ્વાગત છે. અને છેલ્લે શાંતમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર દેવીબેન પરમાર. દેવીબેન, નમસ્કાર, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. સૌથી પહેલાં રીતિબેન, આપને પ્રશ્ન છે. આપનું જે ફિલ્ડ છે એ કહેવાય છે કે ખેડૂત છે કે ખેતી સાથે સંકળાયેલા જે પણ લોકો હોય પુરુષ પ્રધાન, એટલે કે પુરુષ જ હોય છે. આપને ક્યારે વિચાર આવ્યો કે આપને આ ફિલ્ડમાં આગળ જવું છે? આપનો કોઈ ફેમિલી બિઝનેસ પહેલાં એવો કોઈ હતો, અથવા તો કોઈ એ ફિલ્ડ સાથે કોઈ જોડાયેલું હતું, કે પછી કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ આપનો હતો? શું ક્લિક થયું, કઈ રીતે ક્લિક થયું, વિચાર ક્યારે આવ્યો? મૂળ હું મેનેજમેન્ટની સ્ટુડન્ટ છું. ખેતી સાથે મારે દૂર સુધી ક્યારેય સંબંધ હતો જ નહીં. પણ લગ્ન બાદ મેં ખેતીને બહુ વધારે નજીકથી જોઈ. નજીકથી જોતાં મને ખેડૂતો સાથે સંપર્કમાં આવ્યા બાદ ઘણું બધું સમજાવવા લાગ્યું કે ખેતી એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણી અદ્ભુત છે અને એને વ્યવસાયમાં પણ પરિવર્તિત કરી શકાય છે. કારણ કે આપણે ભારત કૃષિ પ્રધાન દેશ છે, જેનો આર્થિક મૂળભૂત પાયો જ કૃષિ છે. અને એવું કહેવાય છે ને કે જનરલી એવું બધા કહેતા હોય છે કે ખેડૂત હંમેશા પુરુષ જ હોય, પણ હું એવું નથી માનતી. કારણ કે એ લોકોની નજીક આવતા મને સમજાયું છે કે ઘરના દરવાજાથી લઈ, ઘરની સંભાળથી લઈ અને ખેતરમાં વાવણીથી લઈ કાપણી સુધી એ મહિલાનો મૂળભૂત મહત્ત્વનો ભાગ હોય છે. હા, હોઈ શકે કે મેનેજમેન્ટ લેવલે કે બિઝનેસ લેવલે ફિમેલ્સ બહુ ઓછી છે, બટ હા, ફિલ્ડ લેવલે જ્યારે તમે જાઓ છો ત્યાં મહિલાઓ તમને ઘણો સહકાર આપે છે. પણ અફસોસ કે એને એ સ્વતંત્રતા નથી મળતી કે એ આર્થિક નિર્ણયો લઈ શકે. કારણ કે એ સમય આવે છે ને નિર્ણય લેવાનો, ત્યારે હંમેશા પુરુષનો ચહેરો જ સામે આવે છે. એ ઘણી વખત જમીનની માલિકીના અભાવ, અથવા તો કૃષિ વિશેનું વધારે જ્ઞાન નથી એના કારણે, અથવા તો આપણી રૂઢિચુસ્ત માન્યતાના અભાવે પણ हो सके छे. बिल्कुल राधिका जी, जैसे बताया कि कृषि के क्षेत्र में यार किसान की बात करें तो हमारे सामने एक पुरुष का चेहरा ही याद आता है. आज से 20-25 साल पहले की बात करें तो टू व्हीलर चलाने वाले भी सिर्फ पुरुष ही होते थे, महिला तो पीछे बैठ के जाती थी. थोड़ा समय चेंज हुआ, लोगों के पास गाड़ी आई तो गाड़ी में भी ऐसा ही होता था, महिलाएं बाजू में बैठती थी या तो फिर पीछे बैठती थी, बच्चों को बाजू में बिठाया जाता था और चलाने वाला तो पुरुष ही होता था. तो फिर प्लेन चलाने के बारे में की बात या प्लेन की ट्रेनिंग देने की बात तो दूर ही रही महिलाओं के लिए, लेकिन आप उस क्षेत्र से जुड़ी हुई हैं. कैसे पहले विचार आया और जब विचार रखा तो किन किन संघर्षों का, किन किन चुनौतियों का सामना करना पड़ा? धन्यवाद प्रीति जी ये प्रश्न के लिए. जो मेरी शुरुआत हुई एविएशन फील्ड में वो कोई डेजिग्नेशन या पोजीशन से नहीं हुई, बल्कि एक छोटी सी बच्ची का बड़ा सपना रहा. बड़े होते होते जो मेरे पिताजी हैं वो एक पायलट, साथ ही साथ एक स्पाइन सर्जन और एजुकेशनिस्ट भी रहे हैं. तो बचपन से उन्होंने मुझे एयरक्राफ्ट्स दिखाए हैं फ्लाई होते हुए, उनका पूरा मेंटेनेंस, अलग अलग फैक्ट्री में जाना. तो मैंने जब मैं बड़ी हो रही थी तो मेटलर्जिकल इंजीनियरिंग में मैंने मेरी पढ़ाई की, जिसमें जो महिला का जो प्रतिशत है वो काफ़ी कम है. एंड वहाँ से फिर मैंने समझा जो पूरी एविएशन इंडस्ट्री है फ्रॉम स्क्रैच के किस टाइप का मटेरियल जाता है फ्लोर बोर्ड्स बनाने में, एयरक्राफ्ट के रडर, विंग्स बनाने के लिए. एंड फिर वहाँ से जब मैं एविएशन सेक्टर में घुसी तो मुझे समझ आया कि किस टाइप के मेटल्स और मटेरियल्स यूज़ होते हैं. तो जब मैं बड़ी हो रही थी तो मेरी काफ़ी मल्टी डिसिप्लिनरी अपब्रिंगिंग रही है कि राइफ़ल शूटिंग से लेके हॉर्स राइडिंग, भरतनाट्यम सीखना. तो ये सारा जो स्किल सेट है उसको मैंने मेरे प्रोफेशन में मैं लेके आई. और मेरे लिए सबसे बड़ी जो इंस्पिरेशन रही है वो ये है कि भारत के लिए
फीमेल कमर्शियल पायलट लाइसेंस होल्डर्स 15% है, पूरे विश्व में हाईएस्ट नंबर है। और जैसे डेवलप कंट्रीज़ रही US, यूरोप, जर्मनी, तो उसमें खाली 5% फीमेल कमर्शियल पायलट लाइसेंस होल्डर्स हैं। तो भारत 10% आगे है सारे कंट्रीज से। तो ये जो फिगर है, मैंने सोचा कि अलग अलग एविएशन के क्षेत्रों में हम इसको लेके जाते हैं। एंड हम वी आर प्राउड टू से कि वेस्टर्न इंडिया इंस्टीट्यूट ऑफ एरोनॉटिक्स एंड इंडस यूनिवर्सिटी की जो गर्ल्स इंजीनियर्स हैं, पिछले 6 सालों में 10.5% से अभी तक 36% ऑलरेडी पहुंच चुकी है, जो भारत में हाईएस्ट नंबर है। तो बस इसी सोच से मैं इस फील्ड में घुसी कि ये जो परसेंटेज है, हम अलग अलग फील्ड्स में महिलाओं का आगे बढ़ाते जाएं। વિનીતાજી, ચોક્કસથી એમના જે વાત કરી રાધિકાજીએ કે એમના પિતા એક સ્પાઇન સર્જન હતા અને સાથે પાયલટ પણ હતા, એટલે કહેવાય ને કે ઘરમાં જો એડ્યુકેટેડ વ્યક્તિ હોય, શિક્ષણ ક્ષેત્રે લોકો આગળ વધારતા હોય તો ચોક્કસથી તમે આગળ વધી શકો છો, કારણ કે તમારા કરિયરમાં તમારે આગળ વધવામાં શિક્ષણ બહુ જ મોટો ભાગ ભજવે છે અને આપ શિક્ષણ સાથે જ જોડાયેલા છો। અત્યારે શિક્ષણમાં ઘણા બધા બદલાવ આવતા જાય છે। પહેલાં એક પુસ્તક સુધી સીમિત જે શિક્ષણ હતું એ ડેસ્કટોપ અને કમ્પ્યુટર સુધી આવ્યું, એના પછી લેપટોપ સુધી આવ્યું ને હવે તો એઆઈથી ડિજિટલથી ખૂબ જ આગળ વધી રહ્યું છે। આપે કઈ રીતે વિચાર કરવો કે પુસ્તકીય જ્ઞાન એટલે કે જે બુકમાં શિક્ષણ છે એને એઆઈ ક્ષેત્રે આગળ વધારવું છે, શું વિચાર આવ્યો આપને? આનો જવાબ એકચ્યુઅલી 2 પાનાનો થઈ શકે, પણ કેમ કે વુમન્સ આપણા માટે 2 મિનિટ પણ નથી, પણ કેમ કે વુમન્સ જે છે એમને હું વુમન ઓરિએન્ટેડ કે વુમન સેન્ટ્રિક બનાવીશ। આપણે વી ઓલવેઝ સે દેટ વુમન મલ્ટીટાસ્કિંગ છે, પણ મલ્ટીટાસ્કિંગ સાથે સાથે એમને બેલેન્સ્ડ બી રહેવું પડે છે, દર જગ્યાએ અવેલેબલ બી રહેવું પડે છે, પણ રાઇટ એજ્યુકેશન અને રાઇટ ડિસિઝન મેકિંગ બી કરવું પડે છે। એવી રીતે જ ટેકનોલોજીમાં બી એવું છે। એજ્યુકેશન કન્વેન્શનલ જ હોય છે, પુસ્તકોથી જ એજ્યુકેશન થઈ શકે, પણ દરેક ટેકનોલોજી માત્ર સહોલિયત માટે હોય। એઆઈ હોય કે સાયબર સિક્યોરિટી હોય, રોબોટિક્સ હોય કે હોલોગ્રામ ટેકનોલોજી, અમે આ બધા ટેકનોલોજીને બ્લેન્ડ કરીને એશિયાનો એકમાત્ર પહેલો એઆઈ એનેબલ્ડ કેમ્પસ બનાવ્યો તો 2023માં લોન્ચ કરેલી હતી। પણ એનું મૂળ કારણ જે છે, જે ક્ષેત્ર એ મેલમાં બી કે ફિમેલમાં બી ક્ષેત્ર એ જ છે કે એનાથી જે ટાઈમ બચે છે, એનાથી મારા ફેકલ્ટીઝ જે એમની સોશિયલ લાઈફ, એટલે મારે કોઈ લેડી ફેકલ્ટી હોય તો એ ઘરે જ વહેલી જઈ શકે, પોતાના છોકરાઓ સાથે ટાઈમ વિતાવી શકે, ગર્લ્સ હોય કે બોયઝ હોય કે સ્ટુડન્ટ્સ હોય, આ ટેકનોલોજીથી એમને પર્સનલાઇઝડ લર્નિંગ મળી શકે છે। જે દુનિયાના જે પહેલાં ગુજરાતમાં પ્લેસમેન્ટ થતા હતા, હાલમાં એ લોકો અમેરિકા યુકેમાં પ્લેસ થઈ શકે છે, બિકોઝ એની તાકાતથી અમે લોકો એટલીસ્ટ વર્લ્ડના 300 મોટા ઇન્સ્ટિટ્યૂટ્સ, મોટા ઓર્ગેનાઇઝેશન્સ અને મોટા ઇન્ડસ્ટ્રીઝ સાથે એમને કોલેબરેટ કરીને એમનું સિલેબસ કર્યું છે। એટલે એ લોકો એવી રીતે એ તકથી એ લોકો આજે ભલે અહીંયા બેઠા હોય, આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે કે હું આજે એ જ સેશનમાં બેઠી છું કે ઘરથી ગ્લોબલ, તો જે એકચ્યુઅલ મિનિંગ છે ગ્લોબલ કરવાનું એ માત્ર ટેકનોલોજીથી આવી શકે, બીજા ક્યાંયથી નહીં આવી શકે। એટલે અમે લોકો એઆઈ અને હોલોગ્રામ ટેકનોલોજીથી મારા સ્ટુડન્ટ્સને આખા ગ્લોબલ ગ્લોબનું એમને તક મળી શકે, એ ચાહે પ્લેસમેન્ટ હોય, ચાહે એકેડેમિક્સ હોય, ચાહે ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ હોય, ચાહે સેમિનાર્સ હોય, અને સાથે સાથે આપણે જે એન્ડમાં કર્યું એમની એજ્યુકેશન જ ખાલી ગ્લોબલ નથી કર્યું, પણ એમની જે સોશિયલ લાઈફ છે, જે ફેમિલી લાઈફ છે, એમને બી અમે બધા ક્ષેત્રમાં બતાવ્યું। બિલકુલ, ઘરથી ગ્લોબલ તો મહિલા જ લઈ જઈ શકે। અને આશાબેન આપે પણ એવું કહ્યું છે, ઘરમાં જ્યારે ગર્ભ સંસ્કારની વાત આવે કે પેરેન્ટિંગની વાત આવે તો એ અથવા એ જે જેણે ગર્ભ ધારણ કર્યો છે અથવા જેણે બાળકનો ઉછેર કરવો છે એનું માર્ગદર્શન અથવા એમની મમ્મી અથવા આપણા ઘરના વડીલ કે પછી સાસુ આવતા હોય છે કે બાળકને શું શીખવાડવું, ક્યારે શીખવાડવું, ખાતા પીતા કઈ રીતે તમારે ચાલવું, જે બી હોય બધું। પણ આપને કેવો વિચાર આવ્યો કે વી પોઝિટિવ પેરેન્ટિંગ તમારે ફાઉન્ડ કરવું છે, ગ્લોબલી લઈ જવું છે, જે ઘરની વાત છે? પેરેન્ટિંગની વાત આવે ત્યારે પેરેન્ટિંગ, વી પોઝિટિવ પેરેન્ટિંગ મારા માટે ખાલી એક સંસ્થા નથી, પણ એ મારી પોતાની માતૃત્વની જે સફર હતી એમાંથી જન્મેલી એક વિચાર છે। કારણ કે જે મેં ફેસ કર્યું છે, જે મેં સમજ્યું છે કે પેરેન્ટિંગ એટલે કે બાળકોના ઉછેર માટે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, જેનું કદાચ નોલેજ આપણને કોઈને આપવામાં નથી આપતું, કે બાળકનું જે ડેવલપમેન્ટલ સ્ટેજીસ હોય એ પ્રમાણે માતા પિતાને કંઈક ને કંઈક નોલેજ હોવું જોઈએ। તો એની આપણે ક્યાંય વાત કરતા નથી અને સમજતા નથી, અને ત્યારથી જ મને આ વિચાર આવ્યો કે આ જે સબ્જેક્ટ છે એની ઘર ઘર સુધી માહિતી પહોંચાડવી ખૂબ જરૂરી છે। એટલે વી પોઝિટિવ પેરેન્ટિંગ સ્ટાર્ટ કર્યું।
અને એના પછી કોવિડ પછી જે ડિજિટલાઇઝેશન થયું અને ખબર પડી કે ટેકનોલોજી પણ યુઝ કરી શકીએ, એટલે આદિ ગર્ભ સંસ્કાર મોબાઈલ એપ્લિકેશન બનાવી. તો બાળક અને માતા પિતાનો જે સંબંધ છે એ કોઈ દિવસ ઓછો ક્યારેય નથી થતો. પ્રેમ તો આપણે એટલો જ આપીએ છીએ, પણ એ પ્રેમને કેટલો ક્યાં કેવી રીતે આપવો અને એનું ડેફિનેશન શું છે એ કોઈને નથી ખબર. એટલે એના માટેના પ્રયત્નો છે. અને ઘરથી ગ્લોબલની જ્યારે વાત આવે તો એવું કહેવાય છે ને કે માતા પિતા જે બાળકને ઉછેરે છે એ બાળક કાલનો સમાજ છે. તો આપણે કેવો સમાજ બનાવવો છે એ આપણે નક્કી કરવું છે, અને આ સમાજને આપણે ગ્લોબલ લઈ જવો છે કે આ સમાજ આખા ગ્લોબલ સુધી પહોંચી શકે, તો એ આપણા હાથમાં છે એઝ અ માતા પિતા તરીકે. બિલકુલ. કયા બાળકને સમાજ સામે લઈ જવો છે, તો એ સંસ્કારી બાળકને લઈ જવો છે, એ હેલ્ધી બાળકને લઈ જવો છે. અને આપણી હેલ્થનું ધ્યાન રાખે છે ડૉક્ટર અને નર્સ, પણ ઘરની જે મહિલાઓ હોય છે ને એ આપણા ઘરની ડૉક્ટર હોય છે. દરેક પરિવારના જનોની સભ્યો જે પણ સભ્યો છે બધાના દિલની ડૉક્ટર હોય છે. દેવીબેન, આપે નર્સિંગનો અભ્યાસ તો કર્યો, પરંતુ ક્યારે એવો વિચાર આવ્યો કે હું તો નર્સિંગ ક્ષેત્રે આગળ વધી રહી છું, પણ મારે અન્યોને પણ આગળ વધારવા છે? કારણ કે ડૉક્ટર પણ જોઈએ છે સમાજ માટે, નર્સ પણ એટલી જ જરૂરી છે. આજે આપ અલગ અલગ 3 નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એની સાથે સંકળાયેલા છો, તો કઈ રીતે વિચાર આવ્યો કે હું તો નર્સ છું પણ બીજાને પણ નર્સિંગ ક્ષેત્રે આગળ વધારીશ? જી નમસ્તે. હું પોતે જ હેલ્થ સર્વિસીસમાં છું. તો જ્યારે આજથી 25 વર્ષ પહેલાં જ્યારે હું જતી હતી કે કોઈ મોટી હોસ્પિટલ છે, નાના CHC PSC છે, તો ત્યાં ટ્રેન નર્સ ખૂબ જ ઓછી મળે. અને દર્દીઓની લાઈન એટલી બધી હોય છે કે સમાજમાં એમ લાગે કે જાણે દર્દીઓ જ દર્દીઓ છે, કેમ કે ત્યારે નર્સિસની અછત એટલી બધી હતી. તો ત્યારે મને અને મારા હસબન્ડને એક વિચાર આવ્યો કે આપણે પણ કેમ એક આધુનિક નર્સિંગ, એક સંશોધન આધારિત નર્સિંગ અને તાલીમબદ્ધ નર્સિસ આપણે તૈયાર કરીએ. તો એના માટે અમે પ્રથમ એક શુભમ નર્સિંગ કોલેજ સ્ટાર્ટ કરી કે જેમાં સરકારની માન્યતા જોઈએ, INC મીન્સ ઇન્ડિયન નર્સિંગની માન્યતા જોઈએ, કાઉન્સિલની માન્યતા જોઈએ, ગુજરાત યુનિવર્સિટીની માન્યતા જોઈએ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, અને આ બધી માન્યતા ઉપરાંત તમારે એક સમાજમાં વિશ્વાસ ઊભો કરવો પડે કે આ નર્સિંગ કોલેજ છે કે જ્યાં અમે ટ્રેન નર્સિસ તૈયાર કરીએ છીએ. અને એના માટે પછી અમે સૌથી પહેલાં એક શુભમ કોલેજ ઓફ નર્સિંગ તૈયાર કરી, અને ત્યારબાદ અલગ અલગ શુભમ, સોહમ, શાંતમ, આજે અમારી જે 3 નર્સિંગની જે સંસ્થાઓ છે એ ગુજરાત યુનિવર્સિટી માન્ય છે. અને અસંખ્ય 15 થી 20 વર્ષની અંદર જે અસંખ્ય અમે નર્સિસ તૈયારી કરી છે, જે ટ્રેન નર્સિસ છે, અત્યારે સમાજને સેવા આપી રહી છે. સાથે સાથે ફોરેનમાં પણ પોતે સેવાની સાથે સાથે આજીવિકા કમાઈ રહી છે. તો આ એક ખૂબ અંદરથી ઈચ્છા હતી કે હેલ્થ સર્વિસીસમાં પૂરેપૂરા નોલેજ સાથે જે સમાજને સેવા મળે ને એ ખરેખર ખૂબ ઉત્તમ હોય છે. બિલકુલ. એટલે તમે વિદ્યાર્થીઓને ઘરથી લઈને વિદેશ એટલે ગ્લોબલ સુધી પહોંચાડવા માટે ઘણી બધી મદદ કરી છે. બિલકુલ મેડમ. बिल्कुल. रितिजी, આપણે 3 इडियट मूवी ने आज याद करवी છે कि अगर लड़की होती है तो वो डॉक्टर बनेगी, अगर लड़का होता है तो वो एंजिनियर बनेगा. माता पिताने પણ જ્યારે પૂછવામાં આવે કે તમે તમારી દીકરીને શું બનાવશો, તો એવું જ કે ટીચર બનશે, અથવા તો એવું કહેશે ડૉક્ટર બનશે, અથવા એન્જિનિયર બનશે, અથવા કોઈ પણ ક્ષેત્રે આગળ વધશે. કોઈ હજી એવું નથી કહેતું કે તે બિઝનેસ વુમન બનશે, બિઝનેસ કરશે, મારો બિઝનેસ સંભાળશે, અથવા એ બિઝનેસ ક્ષેત્રે આગળ વધશે. આપે પણ જાણે એક પ્રસ્તાવ મૂક્યો, અને આજની મહિલાઓ પણ જ્યારે એવું બિઝનેસ વુમન બનવાનો વિચારે છે ત્યારે ખરેખર એને સમાજમાં કે પછી જ્યારે માર્કેટમાં જાય છે તો કયા કયા સંઘર્ષોનો સામનો કરવો પડે છે, અને આવા સંઘર્ષ સામે ઉકેલ શું? મહિલાઓને શું કહેશો આપ? આપણે હમણાં થોડા ટાઈમ પહેલાં જ બેન સાથે વાત થઈ પેરેન્ટિંગની. દરેક મા બાપ હોય ને, એમના જ્યારે દીકરી જન્મે ને એટલે ખબર નહીં એમનામાં કોની લાગણીઓ દરેક મા બાપમાં હોય કે મારી દીકરી સેફ રહે, આજના સમયમાં સેફ રહે, અને એને જ્યાં પણ જાય ને તેને કોઈ તકલીફ ન પડવી જોઈએ. એ દરેક મા બાપ વિચારે કે એ ટીચર બનશે, અથવા તો બેંકમાં જોબ કરશે, ગવર્મેન્ટ જોબ કરશે, તો 9 to 5ની જોબ કરશે, જશે, પાછી આવશે અને સેફ રહેશે અને ઘર પણ સચવાશે. પણ અત્યારની જનરેશનને હું જોઉં છું ને, જેને આપણે જેન્ઝી કહીએ છીએ, એમના વિચારો એકદમ અલગ છે. એ ખબર નહીં અલગ દુનિયામાંથી આવે છે કે ખબર નહીં, બટ એકચ્યુઅલી અત્યારે કહેવા જવું ને તો એ લોકો રિયલમાં બહુ અલગ અને સારું વિચારે છે. એ લોકો રોજગારી લેવા કરતાં રોજગારની તકો ઊભી કરવામાં માને છે. અત્યારની જે જનરેશન છે એના પોતાના અલગ વિચારો છે.
હા, સમહાવ એવી સિચ્યુએશન આવે છે કે ફેમિલી એ સિચ્યુએશન સમજતી નથી, કારણ કે ઘણી વખત આપણે દીકરીઓ પોતાના મા બાપને આપણું વિઝન સમજાવવામાં સમર્થ નથી હોતા, એમને ક્લિયરિટી નથી આપી શકતા કે આપણે શું કરવા માંગીએ છીએ. પણ જ્યારે તમારું વિઝન ક્લિયર હોય, તમારું મિશન ક્લિયર હોય અને તમે સ્ટ્રોંગ હો કે મારે એની હાવ કરવું જ છે, તો કોઈ પણ ફેમિલી તમને સપોર્ટ કરે છે. હા, એકદમ સપોર્ટ નથી કરતી, પણ ધીમે ધીમે જ્યારે એની તમારી મહેનત એમને દેખાવા લાગે છે, ત્યારે એ જ ફેમિલી તમારું બેકબોન બનીને ઊભા રહી જાય છે, એવું હું માનું છું. એટલે ક્યારેય પ્રયત્ન કરવામાં નિષ્ફળ ન જવું જોઈએ. અને હું તો માનું છું બિઝનેસ કરવો જ જોઈએ, કારણ કે તમારા બિઝનેસ કરવાથી બીજા ઘણા લોકો માટે રોજગારીની તકો ઊભી થાય છે. તમે તમારા જેવી 100 દીકરીઓને ઊભી કરી શકો છો. बिल्कुल, लेकिन मानसिक अवरोध काफ़ी सारे आते हैं, जो मेंटल बैरियर होते हैं. राधिका जी, हम जानते हैं कि आप दादी को या मम्मी को हमने सिर्फ 4 दीवारों में ही देखा था, लेकिन अभी की महिलाएं जो हैं, अभी के जो बच्चे हैं जो अपनी मम्मी को देख रही हैं, वो देख रहे हैं कि सिर्फ 4 दीवारों के तक सीमित नहीं है, वो बाहर जाके एविएशन क्षेत्र है या एजुकेशन क्षेत्र हो या कोई भी क्षेत्र हो, बिजनेस भी कर रही हैं. लेकिन मेंटल बैरियर कौन सा आता है, कौन से मानसिक अवरोध आते हैं जब बाहर निकलते हैं पढ़ाई के लिए या बिजनेस के लिए, कुछ ऐसा क्षेत्र चुनने के लिए कि जहाँ पे महिलाएं बहुत कम होती है? जी, ये एक काफ़ी इम्पॉर्टेंट प्रश्न है. मैं आपको एक एग्जाम्पल देना चाहूँगी. जब एक एयरक्राफ्ट टेक ऑफ हो रहा होता है तो टेक ऑफ के लिए आपको बहुत थ्रस्ट देना पड़ता है, ताकि ग्रेविटी का जो रेजिस्टेंस है उसको ओवरकम करके एयरक्राफ्ट फ्लाई कर सके. तो यहाँ पे जो हम ग्रेविटी की बात करते हैं, जो रेजिस्टेंस है, एक तो सबसे पहले मैं ये कहना चाहूँगी, जो सेल्फ डाउट आता है वो एक बहुत बड़ा पैरामीटर है कि जहाँ पे काफ़ी लोगों को जो आगे बढ़ना चाहते हैं वो रुक जाते हैं एक्चुअली, क्योंकि हमारी जो पूरी सोसाइटी है उसमें कुछ इस टाइप के मैसेजेस स्प्रेड अराउंड होते हैं कि एविएशन या टेक्निकल फील्ड या कोई भी इंजीनियरिंग रिलेटेड फील्ड गर्ल्स के लिए नहीं है. पर ये पूरा एक कल्चरल शिफ्ट हो रहा है, जो मैंने नंबर्स आपके साथ शेयर किए. एंड बहुत इंटरेस्टिंगली मैं आपको ये भी बताना चाहूँगी कि पूरे एशिया पैसिफिक रीजन में, जो इंक्लूड करता है भारत को, तो उसमें 4.4% विमेन इंजीनियर्स हैं एंड बाकी पूरे विश्व में खाली 3% विमेन इंजीनियर्स है. तो ये एक बहुत छोटा परसेंटेज है, पर आप देख सकते हैं कि एक कल्चरल शिफ्ट हो रहा है महिलाओं के प्रति. जो एक दूसरा रेजिस्टेंस या चैलेंज जो आता है वो है सोसाइटी के प्रेशर का, या आप बोल सकते हैं सोसाइटल एक्सपेक्टेशंस का. मैं ये मानती हूँ कि फैमिली स्ट्रक्चर बहुत इम्पॉर्टेंट है, बट साथ ही साथ हम ये भी मानते हैं कि हर एक फैमिली मेम्बर को प्रगति के लिए, हर एक मेंबर के लिए कंट्रीब्यूट करना चाहिए. स्पेशली महिला हो या पुरुष हो, दोनों को एक दूसरे को બેલેન્સ આઉટ કરકે આગે ચલના चाहिए. આશાબેન, આપણા ઘરના વિચારો તો બદલાઈ શકીશું. ચલો, માતા પિતાને, આપણા જે પરિવારના સભ્યો છે એમની વિચારસરણી આપણે બદલાઈ શકીશું. આપ જે સ્ટાર્ટઅપ સાથે, બિઝનેસ સાથે જોડાયેલા છો, એ વિચારસરણી જ વાત છે, કારણ કે આ વૈદિક પરંપરા છે એને તમે ડિજિટલી લઈ રહ્યા છો, ગ્લોબલી લઈ જઈ રહ્યા છો. સમાજની વિચારસરણી કઈ રીતે બદલી શકે મહિલા? થોડું અઘરું છે, પણ અશક્ય નથી. કારણ કે સમાજની વિચારસરણી બદલવા માટે તમારે બહુ નાનેથી શરૂઆત કરવી પડે. એટલે પહેલાં તો આપણા ઘરથી શરૂઆત કરવી પડે કે આપણા ઘરમાં એ એક્ઝામ્પલ સેટ કરીએ. પછી જે કમ્યુનિટી છે કે સોસાયટી છે કે તમે જ્યાં રહો છો ત્યાં તમે ચાલુ કરો, કે થોડા એક્ઝામ્પલ સેટ કરીને તમે ચાલુ કરો. એવી રીતે ધીમે ધીમે સમાજમાં તમે બદલાવ લાવી શકો. કારણ કે અત્યારનો જે સમાજ છે કે આપણે જે જોઈ રહ્યા છીએ કે ઓવરનાઇટ તો થઈ નથી ગયું, એ પણ વર્ષોથી બધું જે ચાલ્યું આવ્યું એના લીધે એક સમાજ બન્યો છે. એટલે એ સમાજને બદલવા માટે મારી એકલાના અફર્ટ્સ કરતાં કન્સિસ્ટન્ટલી બહુ બધા લોકોના અફર્ટ્સ જ્યારે ભેગા થાય ત્યારે તમે સમાજ બદલી શકો. તો જેમ મેં કીધું એમ, પહેલાં તો શરૂઆત ઘરથી કરવી પડે, પછી તમારે તમારા જેવા માઇન્ડસેટવાળા લોકોની સાથે કામ કરવું પડે. એટલે મને જ્યારે ખબર પડે કે કોઈ પેરેન્ટિંગમાં કામ કરે છે, કે કોઈ ગર્ભ સંસ્કારમાં કામ કરે છે, કે કોઈ આને રિલેટેડ કંઈ કામ કરે છે, ત્યારે હું કોઈ દિવસ એને કોમ્પિટિશન નથી માનતી. કારણ કે હું એમ સમજું છું કે જો મારા જેવા બીજા લોકો આમાં આવશે તો જ સમાજ બદલાશે, મારા એકલાથી નહીં બદલાય. એટલે જે લોકો આમાં કામ કરે છે એ મારી કોમ્પિટિશન નથી, પણ એ મને સપોર્ટ કરે છે.
સો આઈ થિંક આવી રીતે જ્યારે તમે એક નવા આઈડિયા સાથે કે નવી આઈડિયોલોજી સાથે ઉતરો ને જી. ત્યારે તમારે કોઈને કોમ્પિટિશન ન ગણવું જોઈએ. બિલકુલ દેવીબેન, આપણે જાણીએ છીએ કે કદાચ નાનપણમાં આપણે મમ્મીને કંઈ કહીએ ને કે મારે આ કરવું છે, એટલે કોઈ નિર્ણય કરીએ તો શું કે તારા પપ્પાને પૂછી લેજે, હું કંઈ નહીં કરી શકું. લગ્ન કરીને સાસરે જઈએ, કદાચ એવું મમ્મીને બી કહીએ કે સાસુને બી કહીએ તો એવું કે પતિને પૂછી લેજે ને, એને સમજીને જ આગળ વધજે ને. અને પછી જો આપણા છોકરા જે આપણા જ હાથે ઉછેર્યા છે, જ્યારે એ મોટા થાય ત્યારે એમના ડિસિઝન પ્રમાણે આપણે આગળ વધવું પડે. એટલે કે હંમેશા ડિપેન્ડન્સી રહી છે મહિલાની. ત્યારે લાગે છે કે નવી દુનિયામાં જ્યારે પગ મૂકવા હોય ત્યારે ડિપેન્ડન્સી છોડવી પડશે. નિર્ણય શક્તિ હંમેશા એમના નિર્ણય પર કેમ શંકા થાય છે, એમનો નિર્ણય મજબૂત કેમ ગણવામાં નથી આવતો? પહેલાં તો હું એવું કહીશ કે મારા કિસ્સામાં તો એવું છે નહીં. મને પપ્પાનો પણ ખૂબ સપોર્ટ મળ્યો અને હસબન્ડનો પણ ખૂબ સપોર્ટ મળ્યો. અને હું પોતે એવું માનું છું કે જ્યાં સુધી તમે આર્થિક રીતે સંપન્ન ના બનો, હું એમ કહું છું કે દરેક દીકરીએ આર્થિક રીતે સંપન્ન થવું જોઈએ કે જેથી કરીને એ પોતાના નિર્ણયો લઈ શકે. મારા જ દીકરાની વહુ છે, હમણાં 2 મહિના થયા ને આવી છે. એને હું ક્યારેય નથી પૂછતી કે તું ક્યાં જાય છે, અને હું એને ક્યારેય એવું નથી પૂછતી કે તું કેટલા પૈસા ક્યાં વાપરે છે. અને એવું કહેવાય છે ને કે એક દીકરી જેવું વહુને રાખવાનું, દીકરી જેવું નહીં, દીકરીથી પણ એક સ્ટેપ આગળ. કે તમે જ્યારે એને એવી રીતે રાખશો કે તારા પપ્પાને પૂછ, કે તારા પતિને પૂછ, કે તારા ભાઈને પૂછ, એ બધા જમાના ગયા. હવે જો દીકરીઓને અને સ્ત્રીઓએ આગળ વધવું હશે તો પોતાના સપના સાકાર કરવા પડશે. હું તો કહું છું કે દરેક દીકરીએ સપનાઓને મર્યાદિત ના રાખવા જોઈએ, પોતાનું આત્મસન્માન જાળવવું જોઈએ અને હંમેશા ખૂબ ખૂબ આગળ વધવું જોઈએ. અને ક્યાંય પણ જો તમને એમાં આડકતરી રીતે પણ કોઈ એવું મળે કે તમને એમાં નિષ્ફળતા મળે છે તો ક્યારેય રોકાવું નહીં અને આગળ વધતા રહેવું જોઈએ. બિલકુલ, નિષ્ફળ વુમનની સાથે કોઈ આગળ નહીં વધે, પણ એક વખત એ સફળ થઈ જશે ને તો ઘણા બધા જોડાઈ જશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે બધા પાસેથી ખરેખર મારે એ જાણવું છે, કોમન સવાલ છે રીતિજી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખરા અર્થમાં ક્યારે થશે? ખરા અર્થમાં વુમન્સ ડે સાક્ષર ત્યારે થશે જ્યારે સ્ત્રી અંદરથી પોતાની જાતને સશક્ત બનાવશે અને પછી આગળ આવશે ને અને અરીસામાં જોશે અને વિચારશે ને કે હા મેં કંઈક કરી બતાવ્યું, બીજાના માટે નહીં, પોતાના માટે કંઈક કરી બતાવ્યું, ત્યારે ખરા અर्थમાં વુમન્स डे નું सेलिब्रेशन સાચું કહેવાશે. बिल्कुल, राधिका जी आप क्या कहेंगे? मैं ये कहना चाहूँगी कि विमेंस डे मेरे हिसाब से तो हर दिन होता है एंड क्योंकि हमारे जो कल्चर है, हमें हमेशा से जो अर्धनारीश्वर से हमने सीखा है कि मेल एंड फीमेल कॉम्प्लीमेंट्री है, साथ साथ जाते हैं. तो मेरा व्यू पॉइंट ये है कि हम दोनों वर्ग को साथ में लेके चलें एंड एक बैलेंस्ड व्यू पॉइंट के साथ हम आगे बढ़े, क्योंकि हमारे उपनिषद, पुराण, वेद सब जगह ये है कि एक एगैलिटेरियन जो सोसाइटी क्रिएट करनी है तो उससे एक बैलेंस होना चाहिए. विनीता जी, सुपर पावर सुपर वुमन, कैसे महिला दिन की सेलिब्रेशन किया जाएगा? ખરા અર્થમાં વુમેન્સ ડે હોવું જ ના જોઈએ. તો ઇટ ઇઝ આપણું જ છે, એટલે આઈ થિંક બધા દિવસો આપણા છે. અને એઝ આઈ વુડ રાઇટલી અગ્રી ટુ ઓલ ઓફ ધેમ that men and women, when that will be the equality in everywhere, basically from thoughts to actions to reality to families, so that's the right way of respecting the woman. આશાબેન શું કહે છો? વુમન્સ ડે સેલિબ્રેશન કરતાં વુમન્સ ડે અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે. એટલે એક વુમનની પોતાના માટેની કે આઈ કેન ડૂ ધીસ, અને એ કોન્ફિડન્સ આવશે તો આઈ થિંક આપણને વુમન્સ ડે સેલિબ્રેશનની બહુ જરૂર નહીં. દેવીબેન શું કહેશો? જી, હું તો એક સામાજિક સેવા સાથે જોડાયેલી છું, તો હું કહીશ, હું અહીંયા બેઠેલા દરેક મહાનુભાવોને પણ કહીશ કે વુમન્સ ડે ત્યારે જ સાકાર થશે કે જ્યારે તમે તમારી સાથે રહેતી અને તમારી વર્ક પ્લેસમાં પણ સાથે કામ કરતી દરેક વુમનનું જ્યારે રિસ્પેક્ટ કરશો અને જ્યારે એનું સન્માન કરશો ને ત્યારે જ ખરેખર વુમન્સ ડે ઉજવાયો એવું કહેવાશે. આ બધા મારી સાથે જોડાયા અને વુમન્સ ડેની ચર્ચામાં આપણે ભાગ લીધો, સરસ મજાનું માર્ગદર્શન પણ આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. તો આજની ચર્ચામાં આપણે જોયું કે ક્યારેક ઘરથી શરૂ થયેલી એક નાની શરૂઆત આજે દુનિયા સુધી પહોંચતી થઈ ગઈ છે. મહિલાએ સાબિત કરી દીધું છે કે જો હિંમત, આત્મવિશ્વાસ અને મહેનત હોય તો ઘરના દરવાજા જ ગ્લોબલ સપનાઓ તરફનું પહેલું પગથિયું બની શકે છે. મહિલાઓ આજે માત્ર પોતાના પરિવારનું નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશનું ગૌરવ બની રહી છે. મહિલા દિવસ પર એવી દરેક મહિલાને સલામ.